જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાં કૃષ્ણ ભક્ત સાસુ અને નાસ્તિક જમાઈ સાથેની ઘટના। જર્મનીના બર્લિન શહેરમાં નંદિતા પોતાના પતિ રોહિત સાથે રહેતી હતી। બંને ઘણા વર્ષોથી ત્યાં સ્થાયી થયા હતા। રોહિત એક મોટી ટેકનોલોજી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો। તેની નોકરી ખૂબ સારી હતી, પગાર પણ સારો હતો, પરંતુ તેની જિંદગી ખૂબ વ્યસ્ત હતી। સવારથી સાંજ સુધી ઓફિસનું કામ, પછી ઘેર આવીને પણ લેપટોપ પર કલાકો સુધી મીટિંગ। વીકએન્ડમાં પણ ક્યારેક ઓફિસનું કામ આવી જતું। રોહિત મહેનતુ હતો, પોતાની સફળતાનું સંપૂર્ણ શ્રેય તે પોતાના પરિશ્રમને આપતો હતો। ભગવાનમાં તેને કોઈ વિશ્વાસ નહોતો। તે પોતાને નાસ્તિક માનતો હતો, જોકે તે કોઈના ધર્મની મજાક ઉડાવતો નહોતો। તેને માત્ર એટલું લાગતું કે માણસનું જીવન મહેનત, શિસ્ત અને વિજ્ઞાનથી આગળ વધે છે। નંદિતા સ્વભાવથી શાંત અને સમજદાર હતી। તે પોતાના પતિના વિચારોનો પણ આદર કરતી હતી અને પોતાની માતાની આસ્થાનો પણ। તેને ખબર હતી કે બંનેની વિચારસરણી એકદમ અલગ છે, તેથી તે હંમેશા ઘરમાં સંતુલન જાળવવાનો પ્રયત્ન કરતી। ભારતમાં રહેતી તેની માતા કમલાબેન શ્રી કૃષ્ણની અન્યય ભક્ત હતી। તેઓ દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા, પછી શ્રી કૃષ્ણની પૂજા કરતા, ભગવદ્ ગીતા વાંચતા, જપ માળા ફેરવતા અને ભજન ગાતા। તેમના માટે આ માત્ર ધાર્મિક વિધિ નહોતી, આ તેનું જીવન હતું। તેઓ માનતા હતા કે પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે અને મુશ્કેલ સમયમાં હિંમત મળે છે। એક દિવસ નંદિતાએ માતાને ફોન કરીને કહ્યું, "માં, તમે ઘણા વર્ષોથી વિદેશ આવ્યા નથી। હવે થોડા મહિના માટે અમારી પાસે આવી જાઓ, અમને પણ તમારી સાથે સમય પસાર કરવાનો મોકો મળે।" શરૂઆતમાં કમલાબેન તૈયાર થયા નહીં। તેમને લાગતું હતું કે વિદેશનું જીવન તેમના માટે નથી। ભાષા આવડતી નહોતી, ત્યાંના નિયમો પણ ખબર નહોતા, પરંતુ દીકરીના વારંવાર આગ્રહ પછી તેઓ રાજી થઈ ગયા। થોડા અઠવાડિયામાં તેમની મુસાફરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ। કપડાં સાથે તેમણે પોતાના થેલામાં નાનું શ્રી કૃષ્ણનું ચિત્ર, જપમાળા, ભગવદ્ ગીતા અને નાની ઘંટડી પણ મૂકી। તેઓ કહેતા, "જ્યાં જઈએ ત્યાં ભગવાન સાથે હોવા જોઈએ।" જર્મની પહોંચ્યા પછી નંદિતા અને રોહિત બંને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ગયા। ઘણા વર્ષો પછી દીકરીને જોઈને કમલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। રોહિતે પણ ખૂબ આદરથી તેમનું સ્વાગત કર્યું। ઘરે પહોંચ્યા પછી કમલાબેનને પોતાનો રૂમ બતાવવામાં આવ્યો। બીજા જ દિવસે તેમણે રૂમના એક ખૂણામાં નાનું પૂજા ઘર બનાવી દીધું। શ્રી કૃષ્ણનું ચિત્ર ગોઠવ્યું, નાનો દીવો રાખ્યો, ગીતા મૂકી, બધું ખૂબ સાદાઈથી ગોઠવ્યું। તેમણે ઘરમાં કોઈ મોટો ફેરફાર કર્યો નહીં। તેઓ માત્ર પોતાના નિયમ પ્રમાણે પૂજા કરવા માંગતા હતા। શરૂઆતના થોડા દિવસો ખૂબ આનંદથી પસાર થયા। કમલાબેન ઘરનું કામ કરવામાં દીકરીને મદદ કરતા, ભારતીય વાનગીઓ બનાવતા, રોહિત માટે પણ પ્રેમથી ભોજન તૈયાર કરતા। રોહિતને તેમની સાદગી ગમતી હતી, પરંતુ ધીમે ધીમે કેટલીક નાની બાબતો તેને અસમંજસમાં મૂકવા લાગી। કમલાબેન દરરોજ વહેલી સવારે ઘંટડી વગાડીને આરતી કરતા, પછી ધીમા અવાજે ભજન ગાતા। તેમના માટે આ રોજની પ્રાર્થના હતી। પરંતુ રોહિત ઘણીવાર મોડી રાત સુધી કામ કરતો હોવાથી સવારે મોડું ઉઠતો। એકાદ વખત તેની ઊંઘ તૂટી ગઈ। શરૂઆતમાં તેણે કંઈ કહ્યું નહીં। તેણે વિચાર્યું કે થોડા દિવસની વાત છે। એક સવારે તેની ખૂબ મહત્વની ઓનલાઈન મીટિંગ હતી। મીટિંગ શરૂ થવાના થોડા સમય પહેલા કમલાબેન પોતાના રૂમમાં ભજન ગાઈ રહ્યા હતા। અવાજ બહુ મોટો નહોતો, છતાં રોહિતનું ધ્યાન ભંગ થયું। મીટિંગ પૂરી થયા પછી તેણે નંદિતાને કહ્યું, "મને કોઈની પૂજા સામે વાંધો નથી, પરંતુ સવારે થોડું શાંતિથી
શાંતિથી થાય તો સારું. નંદિતાએ માતાને પ્રેમથી વાત સમજાવી. કમલાબેને તરત જ કહ્યું, મને ખબર નહોતી બેટા. હવે હું વધુ ધીમા અવાજે ભજન કરીશ. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. થોડા દિવસો પછી ફરી એક નાની ઘટના બની. કમલાબેન દર ગુરુવારે ઉપવાસ રાખતા હતા. તે દિવસે તેમણે ભગવાન માટે પ્રસાદ બનાવ્યો. પછી સૌને પ્રસાદ લેવા કહ્યું. નંદિતાએ પ્રેમથી લઈ લીધો, પરંતુ રોહિતે હસતા કહ્યું, હું આ બધામાં માનતો નથી. કમલાબેને કોઈ આગ્રહ કર્યો નહીં. તેમણે માત્ર સ્મિત કરીને કહ્યું, કોઈ વાત નહીં બેટા. દરેક માણસ પોતાની રીતે વિચારે છે. વાત સામાન્ય હતી, છતાં બંને વચ્ચેનો વિશાળ ભેદ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યો. એક સાંજે જમ્યા પછી કમલાબેન ભગવદ્ ગીતા વાંચી રહ્યા હતા. રોહિત લેપટોપ પર કામ કરતો હતો. અચાનક કમલાબેને કહ્યું, બેટા, જીવનમાં ગમે તેટલી સફળતા મળે, પરંતુ મનની શાંતિ ભગવાનના શરણથી જ મળે. રોહિતે શાંતિથી જવાબ આપ્યો, મમ્મી, હું તમારી લાગણીઓ આદર કરું છું, પરંતુ મારા માટે મનની શાંતિ મહેનત અને સારા વિચારોમાં છે. હું ભગવાનમાં માનતો નથી. કમલાબેને હળવેથી હસતા અને બોલ્યા, કોઈ વાંધો નહીં. દરેકની પોતાની શ્રદ્ધા હોય છે. બંનેએ વાત ત્યાં જ પૂરી કરી, પરંતુ અંદરથી બંને પોતાની માન્યતા પર અડગ હતા. સમય પસાર થતો ગયો. એક રવિવારે કમલાબેન નજીકના હિન્દુ મંદિરમાં જવા તૈયાર થયા. તેમણે રોહિતને પણ સાથે આવવા કહ્યું. રોહિતે નમ્રતાથી ના પાડી. તેમણે કહ્યું, તમે અને નંદિતા જાઓ, હું ઘેર રહીને થોડું કામ પૂરું કરી લઉં. કમલાબેન કંઈ બોલ્યા નહીં. તેઓ દીકરી સાથે મંદિર ગયા, પરંતુ આવ્યા પછી પણ તેમણે મંદિર વિશે આનંદથી વાતો કરી. રોહિત શાંતિથી સાંભળતો રહ્યો. એ ચર્ચામાં જોડાયો નહીં. થોડા દિવસો પછી રોહિતના ઓફિસમાં એક મોટો પ્રોજેક્ટ શરૂ થયો. કામનો ભાર ઘણો વધી ગયો. તે સતત તણાવમાં રહેવા લાગ્યો. ઊંઘ ઓછી થવા લાગી. નાની નાની વાતમાં ચીડાઈ જતો. એક સવારે તેની મહત્વની પ્રેઝન્ટેશન હતી. તે લેપટોપ લઈને બેઠો હતો. તે સમયે કમલાબેન પોતાના રૂમમાં આરતી કરી રહ્યા હતા. ઘંટડીનો અવાજ ખૂબ ધીમો હતો, છતાં તે સમયે રોહિત પહેલેથી જ તણાવમાં હતો. તે અચાનક ઊભો થયો અને થોડા ગુસ્સાથી બોલી ગયો, મમ્મી, આ રોજની પૂંજા અને ઘંટડીની ખરેખર જરૂર છે. પૂંજા અને ઘંટડીની ખરેખર જરૂર છે. આ જર્મની છે. અહીં આવું બધું ઓછું કરો તો સારું. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. નંદિતા ચોંકી ગઈ. કમલાબેન થોડા ક્ષણ માટે સ્થિર થઈ ગયા. તેમના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ તેમણે ગુસ્સો કર્યો નહીં. તેમણે ધીમા અવાજે માત્ર એટલું જ કહ્યું, બેટા, હું મારી આસ્થા કોઈ પર લાદતી નથી. હું તો માત્ર મારા રૂમમાં ભગવાનનું સ્મરણ કરું છું. જેમ તમને તારા વિચારો રાખવાનો અધિકાર છે, તેમ મને મારી શ્રદ્ધા રાખવાનો અધિકાર છે. આટલું કહી તેમણે આરતી પૂરી કરી અને પોતાના રૂમમાં ચાલી ગયા. નંદિતાએ રોહિતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, મમ્મીનો કોઈ ખરાબ ઈરાદો નથી. તેઓ આખી જિંદગીથી આવું કરે છે. પરંતુ રોહિત હજુ પણ કામના તણાવમાં હતો. તેણે કોઈ જવાબ આપ્યો નહીં. આખા ઘરમાં ભારે મૌન છવાઈ ગયું. કમલાબેન પોતાના રૂમમાં બેઠા જપમાળા ફેરવતા રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, છતાં તેમણે દીકરી કે જમાઈ સામે એક પણ ફરિયાદ કરી નહીં. તેમણે મનમાં માત્ર શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે આ ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે. એ જ રાત્રે લગભગ 10 વાગ્યે રોહિતના મોબાઈલ પર ઓફિસમાંથી એક તાત્કાલિક ફોન આવ્યો. ફોન સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કંપનીનો સૌથી મોટો પ્રોજેક્ટ ગંભીર મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. જો થોડા કલાકોમાં ઉકેલ નહીં મળે તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે અને
ઘણા કર્મચારીઓનું નોકરી પણ જોખમમાં આવી શકે. રોહિત ઉતાવળમાં લેપટોપ ખોલીને કામમાં લાગી ગયો. તેના હાથ કંપી રહ્યા હતા, ચહેરા પર ભારે ચિંતા હતી. રોહિત આખી રાત લેપટોપ સામે બેઠો રહ્યો, કંપનીનો પ્રોજેક્ટ બચાવવાનો દરેક પ્રયાસ કરી રહ્યો હતો. સતત મીટિંગો ચાલતી હતી. તણાવ એટલો વધી ગયો કે તેણે સમયસર ભોજન પણ લીધું નહીં. નંદિતા તેની બાજુમાં બેસીને હિંમત આપતી રહી. બીજી તરફ કમલાબેન પોતાના રૂમમાં શાંતિથી બેઠા હતા. તેમણે રોહિતને એક પણ શબ્દ સંભળાવ્યો નહીં. તેઓ માત્ર મનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને જમાઈ માટે સારા વિચારો સાથે પ્રાર્થના કરતા રહ્યા. સવારે તેણે રોહિત માટે ગરમ ચા બનાવી અને પ્રેમથી કહ્યું, બેટા, તું હિંમત ન હાર. દરેક મુશ્કેલીઓનો અંત આવે છે. રોહિતે કંઈ કહ્યું નહીં, પરંતુ પહેલીવાર તેને કમલાબેનના શબ્દોમાં નિસ્વાર્થ લાગણી અનુભવાઈ. 2 દિવસની સતત મહેનત પછી આખરે કંપનીનો મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક બસી ગયો. કંપનીના અધિકારીઓએ રોહિતની પ્રશંસા કરી. ઓફિસમાંથી ઘરે પરત ફરતા તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો. મુશ્કેલ સમયમાં કમલાબેન સતત તેની ચિંતા કરતા રહ્યા. તેમણે ક્યારેય એવું કહ્યું નહીં કે જુઓ, ભગવાનને ન માનવાનું પરિણામ છે. તેના બદલે તેમણે માત્ર પ્રેમ, ધીરજ અને હિંમત આપી. ઘેર પહોંચીને રોહિત સીધો કમલાબેનના રૂમમાં ગયો. તેણે નમ્રતાથી કહ્યું, મમ્મી, મેં ગુસ્સામાં તમને દુઃખ પહોંચાડ્યું. મને માફ કરી દો. હું ભગવાનમાં માનું કે ન માનું, પરંતુ તમારી લાગણીનું અપમાન કરવાનો મને કોઈ અધિકાર નહોતો. કમલાબેન હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, મને માફી નહીં જોઈએ. મને એટલું જ જોઈએ કે આપણે એકબીજાના વિચારોનો આદર કરીએ. શ્રદ્ધા હોય કે ન હોય, માણસાઈ સૌથી મોટો ધર્મ છે. તે દિવસ પછી ઘરના વાતાવરણમાં મોટો બદલાવ આવ્યો. કમલાબેન પોતાના રૂમમાં પહેલાની જેમ શાંતિથી પૂજા કરતા રહ્યા. રોહિતે ક્યારે તેમની આસ્થામાં અવરોધ ઊભો કર્યો નહીં. બીજી તરફ કમલાબેને પણ પોતાની માન્યતા જમાઈ પર લાદવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નહીં. બંને એકબીજાના વિચારોનો આદર કરવા લાગ્યા. નંદિતાના ચહેરા પર ફરી ખુશી આવી ગઈ. કમલાબેન જ્યારે ભારત પરત જવાના હતા, ત્યારે રોહિતે પોતે જ તેમની જપમાળા અને શ્રી કૃષ્ણનું ચિત્ર કાળજીપૂર્વક બેગમાં મૂક્યું. એરપોર્ટ પર તેણે સાસુના પગે લાગી આશીર્વાદ લીધા. કમલાબેને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, જીવનમાં મતભેદ આવે તો ચાલે, પરંતુ મતભેદ ક્યારે આવવા ન દેતા. રોહિતે સ્મિત સાથે માથું હલાવ્યું. તે દિવસે તેને સમજાઈ ગયું કે પરિવારને એક રાખવાથી સૌથી મોટી શક્તિ જીતવામાં નહીં, પરંતુ એકબીજાને સમજવામાં અને સન્માનમાં આપવામાં છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. આમાં દર્શાવેલા તમામ પાત્રો, નામ અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે સમાનતા માત્ર સહયોગ ગણવી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.